કોસ્મોલોજીકલ ટાઈમલાઈન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર હિમાંશુ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકમાં રામનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો હતો તે વર્તમાન કેલેન્ડર પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો વર્તમાન કેલેન્ડર પ્રમાણે રામની જન્મ તારીખ કઈ છે, શ્રી રામ અને રામાયણથી જોડાયેલા અન્ય પ્રસંગોનો ચોક્કસ સમય અને તેની સચોટ માહિતી, તે ઉપરાંત રામાયણને લગતા શાસ્ત્ર અને વિજ્ઞાનના અનેક પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તક 13 વર્ષના રિસર્ચ બાદ લખવામાં આવ્યું છે, જેને શ્રીરામ કોસ્મોલોજીકલ ટાઈમલાઈન ટાઇટલ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પુસ્તક વાલ્મીકીકૃત રામાયણની 2000થી પણ વધારે મેન્યુસ્ક્રિપ્ટોથી સંક્ષિપ્ત કરવામાં આવ્યું છે અને જે આજની જનરેશનને રામાયણનું મહત્વ સમજાવશે અને લોકોને આપણી સંસ્કૃતિ સાથે જોડીને રાખશે. આ જે પુસ્તક છે એ શ્રીરામના જીવનકાળની સમયરેખા માટેનું છે. એટલે આજથી કેટલા વર્ષ પહેલા શ્રીરામનો યુગ હતો, શ્રીરામનો જન્મ ક્યારે થયો હતો અને એ પણ આજના કેલેન્ડર પ્રમાણે. આજે આપણે જે કેલેન્ડર યુઝ કરીએ છીએ એ પ્રમાણે એમની જન્મ તારીખ ક્યારે આવે છે અને એમના આખા જીવનના દરેક ઘટનાઓનો સમય નિર્ધારણ કરનારી એક આ પુસ્તક છે અને એના માટેનું આ